ઉદાહરણ તરીકે એક સમયે ભગવાન બુદ્ધે મૂર્તિ પૂજાની જરૂર નથી, સર્વમ શૂન્યમ શૂન્યમ સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ એમ કહીને એક અલગ વિચાર આપ્યો. પરંતુ આપ જુઓ છો આજે દુનિયામાં સૌથી મોટામાં મોટી મૂર્તિઓ બુદ્ધની છે. દુનિયામાં સૌથી કિંમતીમાં કિંમતી મૂર્તિ બુદ્ધની છે. અચ્છા. દુનિયામાં સૌથી મોટી સંખ્યામાં મૂર્તિઓ કોઈની હોય તો એ બુદ્ધની છે. ક્રિસ્ટલ બુદ્ધા થાઈલેન્ડમાં છે, એની કિંમત આંકી શકે એવો આ પૃથ્વી પર કોઈ જીવતો નથી, એટલી કોસ્ટલી એ છે. દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી કોઈ રિલિજિયસ લીડરની મૂર્તિ હોય તો શાંઘાઈ પાસે ચાઇનામાં વુક્સી કરીને જગ્યા છે, બુદ્ધની ઊભી મૂર્તિ છે. એ કમ્યુનિસ્ટ કન્ટ્રી છે પણ બુદ્ધની ઊંચામાં ઊંચી મૂર્તિ ત્યાં છે. ચેંગડુ છે, બુદ્ધની ઊંચામાં ઊંચી પથ્થરમાંથી કંડારેલી મૂર્તિઓ છે. અફઘાનિસ્તાનમાં બામિયાનમાં બુદ્ધની ઊંચામાં ઊંચી મૂર્તિઓ છે. તો હું કહેવાય જતો તો સિસ્ટમ રિલિજન એક વખત ના પાડવામાં આવી કે નો રિલિજન ઇઝ રિક્વાયર્ડ. એમણે પોતે જ ના પાડી હતી. એમણે જ કહ્યું સર્વમ શૂન્યમ શૂન્યમ. પણ જો નથી ચાલતું એના વિના, એટલે જે લોકો એમ કહે છે કે હું ખાલી સ્પિરિચ્યુઆલિટીમાં માનતો, એ સસ્ટેન જ ન થઈ શકે. એને એક સિસ્ટમમાં આવવું જ પડે છે, સુનર ઓર લેટર, કાં તો એ પોતે જ સિસ્ટમ બની જાય છે સમટાઈમ્સ. એટલે એ એક હકીકત છે, ઇતિહાસ છે. તો ધર્મ અને સ્પિરિચ્યુઆલિટીને જુદા પાડવાની કોઈ દિવસ ચેષ્ટા એ તાર્કિક અને બૌદ્ધિક નથી. એ માત્ર ને એક બુદ્ધિશાળી હોવાનો દેખાવ છે, પણ એ એવું નથી હકીકતે. જુદા જ ન પાડી શકાય.